સુત પુરાણી સોનક આદિ ઋષિમુનિઓને કહે કે સાંભળો સોનકો, આ ભાગવતની રચના એ મારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસે કરી છે. ભાગવતની રચના મહર્ષિ વેદવ્યાસે કરી છે. ત્યારે એક સોનકે પ્રશ્ન કર્યો કે બાપજી, પેલા અમને એ કહો કે મહર્ષિ વેદવ્યાસને આ રચના કરવાની પ્રેરણા કોણે આપી? ત્યારે સુત પુરાણી કહે કે મારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસને ભાગવતની રચના કરવાની પ્રેરણા દેવર્ષિ નારદે આપી છે. વળી સોનકે પ્રશ્ન કર્યો કે બાપજી, અમને એ વાત કહો કે દેવર્ષિ નારદ અને મહર્ષિ વેદવ્યાસ કઈ જગ્યાએ મળ્યા અને પ્રેરણા કઈ રીતે કરી? અમને એ વાત કહીને સંભળાવો. ત્યારે સુત પુરાણી કહે કે સાંભળો સોનકો, એક વખત મહર્ષિ વેદવ્યાસ પોતાના બદ્રિકાશ્રમની અંદર એકદમ ખિન્ન મને બેઠા છે, એકદમ દુઃખી થઈને દુઃખી ચહેરાથી બેઠા છે. અને એ જ સમયે દેવર્ષિ નારદ પૃથ્વી પર ભ્રમણ કરતા કરતા બદ્રિકાશ્રમમાં આવે અને મહર્ષિ વેદવ્યાસ તેમને જોઈ તેમનો આદર સત્કાર કરે અને તેમની સાથે બેસીને વાતો કરે. અને મહર્ષિ વેદવ્યાસને દેવર્ષિ નારદ પ્રશ્ન કરે કે આજે તમારા ચહેરા ઉપર આ ચિંતાના વાદળો દેખાય છે, તમારું મન કંઈક દુઃખી હોય એવું લાગે છે. ત્યારે દેવર્ષિ નારદને કહે છે મહર્ષિ વેદવ્યાસ કે મેં એટલા પુરાણો લખ્યા, મેં એટલા શાસ્ત્રો લખ્યા, મેં વેદોનો વિસ્તાર કર્યો, પણ હજી સુધી મારા મનને શાંતિ નથી મળી. મારા મનને શાંતિ મળે એ માટે મારે શું કરવું? ત્યારે દેવર્ષિ નારદ કહે કે વેદવ્યાસ, તમે અત્યાર સુધી જે કાંઈ કર્યું ને એ બધું ગૂઢ જ્ઞાન લખ્યું છે. તમે વેદોનો વિસ્તાર કર્યો, તમે શાસ્ત્રોને લખ્યા, પણ વેદોને સાંભળી અને કળિયુગના માણસને આળસને પ્રમાદ જ આવે. જો તમારે મનને શાંતિ અપાવી હોય તો તમે ભાગવતને ભાખો, તમે ભાગવતની રચના કરો. ત્યારે મહર્ષિ વેદવ્યાસ કહે કે દેવર્ષિ નારદ, હું ભાગવતની રચના તો કરું, પણ મારે કોઈક એમાં સહપાઠી, કોઈની મદદ લેવી પડે. કેમ કે ભાગવત એ તો સમાધિષ્ઠ ભાષાનો ગ્રંથ છે. જ્યારે હું સમાધિમાં બેસીને કંઈક મને સારો વિચાર આવે, જો એ વિચારને મારે લખવા હોય, જો હું લખવા જાઉં તો વિચારને ભૂલી જાઉં, માટે મને કોઈક લખવામાં મદદરૂપ થાય એવું મને કહો. ત્યારે દેવર્ષિ નારદ કહે મહર્ષિ વેદવ્યાસને કે તમે ગણપતિની મદદ લ્યો, ગણપતિ તમને લખવામાં મદદ કરશે. એ જ સમયે દેવર્ષિ નારદને પ્રશ્ન કરે મહર્ષિ વેદવ્યાસ કે દેવર્ષિ, જો તમને શોક ન હોય, તમને ખોટો ન લાગે તો એક પ્રશ્ન કરું. તમારા કયા જન્મના કે એવા તે તમારા કયા પુણ્ય છે કે તમે એક નહીં પણ દરેક દેવતાઓના પ્રિય બની ગયા? મને એ વાત કહો. ત્યારે દેવર્ષિ નારદ કહે કે વેદવ્યાસ, આ મારા આ જન્મના નહીં પણ મારા પાછલા જન્મના પુણ્યો છે, જેને લઈ હું દરેક દેવતાઓનો પ્રિય બન્યો છું. વેદવ્યાસ કહે પાછલા જન્મના? હા વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ કહે કે જો તમને વાંધો ન હોય તો મને એ તમારા પાછલા જન્મની વાત કહીને સંભળાવો ને. દેવર્ષિ નારદ કહે સાંભળો વેદવ્યાસ, હું મારા પાછલા જન્મમાં દાસી પુત્ર હતો. મારી માં દાસી હતી અને બ્રાહ્મણોને ત્યાં ગામમાં જઈ અને કામકાજ કરતી અને હું પણ તેમની સાથે જ હતો. પછી હું પણ મારી માને સાથે જતો અને બ્રાહ્મણોની ત્યાં જઈ મારી માને કામમાં મદદરૂપ થતો
અને ધીરે ધીરે એમ કરતા કરતા સમય પસાર થયો અને ચાતુર્માસ આવ્યો. અને ચાતુર્માસ આવતાની સાથે તે બ્રાહ્મણોને ત્યાં અનેક સંતો મહંતો પધાર્યા અને સંતોની પણ અમે સેવા કરતા. પછી શું થયું નારદ? પછી એકવાર એવી ઘટના બની કે જે સંતો મહંતોએ જે પ્રસાદ, જે ભોજનને આરોગ્યો, ત્યારબાદ તેમની પત્રાવાળી લઈ અને હું હજી બહાર જતો ત્યાં મારા મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો કે આ સંતોનો ખાધેલો પ્રસાદ છે, સંતોનો ખાધેલું અન્ન છે, અને સંતોનો એઠો પ્રસાદ એ તો મહાપ્રસાદ કહેવાય. હું આમાંથી એક કોળિયો મહાપ્રસાદનો લઈ લઉં. વળી વિચાર કર્યો કે કોઈનું એઠું એને પૂછ્યા વગર ન ખવાય. અંદર જઈ અને સંતોને વાત કરી અને સંતોએ તેના પર કૃપા કરી અને તરત જ હા પાડી. અને દેવર્ષિ નારદે જે એક કવન કોળિયો લઈ અને પોતાના મુખની અંદર પધરાવ્યો અને તરત જ કંઈક નવી ચેતના, નવી ઉર્જાની પ્રાપ્તિ થઈ છે. પછી શું થયું નારદ? અરે પછી તો રોજના રોજ મારી માની સાથે હું કામકાજ કરાવું અને જેવો એમાંથી નવરો પડું એટલે સંતોની સાથે સત્સંગ કરતો. પછી એવામાં સમય જતા જતા ચાતુર્માસ પૂર્ણ થયો અને મેં પણ સંતોને કીધું કે મને પણ તમારી સાથે લેતા જાઓ, મારે પણ તમારી સાથે આવવું છે, મને પણ સાથે લેતા જાઓ. પણ સંતોએ ના પાડી દીધી કે હજી તારે અમારી સાથે ન આવી શકો, કેમ કે હજી તારું કર્તવ્ય બાકી છે. ભગવાન પ્રત્યેની તારી નિષ્ઠા અમે જોઈ, અમે ઘણા જ પ્રસન્ન થયા, પણ ભગવાન પ્રત્યેની નિષ્ઠા કરતા પણ હજી તારું એક કર્તવ્ય પૂર્ણ નથી થયું, માટે તું અમારી સાથે ન આવી શકે. અરે બાપજી, મારું કયું કર્તવ્ય? ત્યારે સંતો કહે કે હજી તારી માં જીવે છે અને જ્યાં સુધી તારી માં જીવે છે અને તારે એની સેવા હજી કરવાની બાકી છે, માટે તું અમારી સાથે ન આવી શકે. પણ સંતો મહંતો દેવર્ષિ નારદને એક મંત્ર આપે, દ્વાદશરી મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને સંતો ત્યાંથી રજા લે છે. પછી શું થયું નારદ? પછી તો સમય જતા જતા એક દિવસ એવી ઘટના બની કે મારી માં જ્યારે ગૌશાળાની અંદર ગાયને દોહવા જાય સંધ્યાના સમયે, અને એ જ સમયે મારી માને કોઈ સર્પ કરડી અને ડંખ મારે અને મારી માં મૃત્યુને પામી છે. હવે માં મૃત્યુને પામી, એક બાજુ દુઃખ પણ છે અને એક બાજુ હરખ પણ છે કે આજે મારું કર્તવ્ય પૂર્ણ થયું, હવે હું ભગવાનની ભક્તિ કરી શકીશ. પણ જ્યાં સુધી માની ઉત્તર ક્રિયા, માનું શ્રાદ્ધ કર્મ વગેરે કર્યું અને ત્યારબાદ જંગલની અંદર જઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના જાપ ચાલુ કરી દીધા. જંગલની અંદર જઈ ભગવાનના ભજન કરે, મનને મક્કમ કરી, મનને એકાગ્ર કરી અને એક ચિત્તે ભગવાનનું ભજન કરે. ભગવાનનું ભજન કરવામાં કે ભગવાનની માળા કે ભગવાનનું તપ કરવામાં તમારું મન મક્કમ હોવું જોઈએ. જો તમારું મન ડગમગ થયા કરે તો તમે ભગવાનની ભજન કરી શકો નહીં. માં ગંગા સતી પણ પાનબાઈને શું કહે છે કે સાંભળો પાનબાઈ, આ ભક્તિનો માર્ગ તો કાંટાની કેડીઓ છે, તલવારની ધાર છે, માટે તમે સાચવીને પગલા માંડજો. આ ભક્તિનો માર્ગ કોઈ સરળ નથી. એ સમઢિયાળાની અંદર માં ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપે છે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે
પાનબાઈ ભાંગી પડે રે બ્રહ્માંડ વિપતુ પડે તો એ જીવન છે નહીં પાનવાઈ વિપતુ પડે તો એ જીવન છે નહીં પાનવાઈ સોઈ હરિજન નાઈ પ્રમાણ એ જ મેરુ રે ડગે પણ જેના એ મન ના ડગે પાનબાઈ ભાંગી પડે રે બ્રહ્માંડ મેરુ તો ડગે પણ જેના મન ન ડગે. એમ ભગવાનની ભક્તિ તમારે કરવી હોય તો મનને મક્કમ કરવું પડે. એક નિરાધાર એક તમારે આશ્રય લેવો પડે તો જ તમને ભગવાનની પ્રાપ્તિ થાય. એમ દેવર્ષિ નારદે ભગવાનનું તપ કર્યું અને તપને લઈ અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન નારાયણે તેમને હૃદયસ્થ દર્શન આપ્યા. હૃદયસ્થ દર્શન આપી ભગવાને પોતાનું રૂપને અદ્રશ્ય કર્યું અને પ્રભુ ન દેખાણા તો નારદે આંખો ખોલી અને ચારે બાજુ જોવે ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા પ્રભુ, અને રડવા લાગ્યા. વળી આકાશવાણી થઈ અને આકાશવાણીમાં શબ્દ ખયા કે બાળક, મેં તને હૃદયસ્થ દર્શન આપ્યા છતાં પણ તું રડે છે, તો હવે તને મારા દર્શન તારા આગળના જન્મમાં થશે. અને ત્યારબાદ સમય પસાર થતાની સાથે બ્રહ્માનો રાત્રિનો સમય શરૂ થયો અને બ્રહ્માજીએ પોતાના શ્વાસને પાછા ખેંચ્યા. એ શ્વાસની અંદર આખી સૃષ્ટિ સમાણી અને તેમાં હું પણ સમાણો. અને બીજી વાર જ્યારે બ્રહ્માએ પોતાના શ્વાસ છોડ્યા અને પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે બ્રહ્માના પુત્ર તરીકે હું અવતર્યો અને દેવતાઓ મને 7 સુરોની વીણા આપી અને વીણાને લઈ હું સતત નારાયણ 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 મંત્રનો જાપ કરતો રહ્યો અને દરેક દેવતાઓનો પ્રિય બની ગયો. આમ દેવર્ષિ નારદે મહર્ષિ વેદવ્યાસને પોતાના પાછલા જન્મની વાત કહીને સંભળાવી.